નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાની તેન તલાવ પ્રાથમિક શાળાના એચટાટ આચાર્ય બન્યા હેવાન। તારીખ 22/11/2024ના રોજ તેન તલાવ પ્રાથમિક શાળામાં તડવી રાકેશભાઈ ભરતભાઈ કે જેઓ ધોરણ 5માં અભ્યાસ કરે છે, આ વિદ્યાર્થીને શાળાના એચટાટ આચાર્ય સંજયભાઈ ગોસ્વામીએ પેટના ભાગમાં 2 લાત મારી અને પાછળ થાપાના ભાગે 2 લાત મારી। આચાર્યએ પગમાં બૂટ પહેરેલ હોય બાળકને પેટના ભાગે લાત મારતા બાળકે 4 કલાક સુધી બોલવાનું બંધ કરી દીધેલું હતું। તેમજ તારીખ 23/11/2024ના રોજ શાળામાં વાલી મીટિંગમાં પણ આ વિદ્યાર્થીને મારવા બાબતે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। જ્યારે તેન તલાવ શાળાના આચાર્ય સંજયભાઈ ગોસ્વામીએ મોટેથી બૂમો પાડી વાલીઓને ડરાવીને તેઓએ કરેલ કૃત્યને ડામી દેવા માંગતા હતા। તેમજ વિદ્યાર્થીના વાલી અને ગામના અમુક વાલીઓએ વિદ્યાર્થીને મારેલ હોય અને અમુક વાલીઓ આદિવાસીઓ ગરીબ અને આર્થિક રીતે સદ્ધરના નથી, મજૂરી કરી કુટુંબનું ભરણ પોષણ કરતા હોય અને અમારા બાળકોને શારીરિક વિકાસ પણ અપૂરતો હોય છે અને આ સાહેબ દ્વારા અગાઉ પણ શાળાના બાળકોને મારવામાં આવ્યો હતો, પણ વાલીઓને ધાક ધમકી આપીને દબાવી દેવાની કોશિશ કરાઈ હતી અને આવા બનાવો દબાવી દેવામાં આવે છે। અને આ મારપીટમાં બાળકોની સારવારનો ખર્ચ અને તેની જવાબદારી કોણ લેશે? અને ગામના નાગરિકો દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળેલ છે કે ભોગ બનેલ બાળકના વાલીને પણ ડરાવવા ધમકાવવામાં આવ્યા છે અને આવો કોઈ બનાવ બન્યો જ નથી એમ એચટાટ આચાર્ય સંજયભાઈ ગોસ્વામી ધમપછાડા કરી રહ્યા છે। ફરીથી આવી ઘટના ન બને અને આ આચાર્ય પર ઉપરથી કોઈ કડક પગલાં લેવાય તેવી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। હવે ડભોઈ અને વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ આ હેવાન એચટાટ સંજયભાઈ ગોસ્વામીને બચાવે છે કે ભોગ બનેલ વિદ્યાર્થીને ન્યાય અપાવે છે, તે જોવાનું રહ્યું। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। એબીસીના 2-3 અક્ષર નતા આવતા નથી, લખતા આવતી હતી પણ વાંચતા નહોતું આવડતું। કેટલી લાઈટો મારી હતી? એક દુખાય છે? હોવે અને બીજું ગુબ્બો માર્યો દુખાય છે ને? હોવે હોવે સંજય સર મને એબીસી લખતા આવતી હતી પણ એબીસી વાંચતા નહોતી આવતી, તે 2 લાઈટો મારી 2 રામ અને એક ગુબ્બો માર્યો, તે ક્યારો માર્યો બહુ દુખે।